નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગીર સોમનાથમાં અને જૂનાગઢમાં છેલ્લા થોડા દિવસથી એવો ઘટનાક્રમ ચાલી રહ્યો છે જેનાથી મતદાર અને નેતા વચ્ચેના સંબંધો ઉપર જ નહીં પરંતુ લોકશાહી પ્રક્રિયા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। ગીર સોમનાથમાં કોઈ રમખાણ ફાટી નીકળ્યા હોય કે જૂથ અથડામણ થઈ હોય એવું બિલકુલ નથી, પરંતુ સમગ્ર જિલ્લામાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। જિલ્લામાં જે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે એ કાર્યવાહીએ જ રાજકીય રંગ પકડી લીધો છે। કોંગ્રેસે એક આક્ષેપ કર્યો અને વિવાદના મૂળ સુધી જવાની ફરજ પડી। કોંગ્રેસે ગંભીર આરોપ મૂક્યો છે કે ગીર સોમનાથમાં સાંસદ અને ધારાસભ્યના ઇશારે જિલ્લા કલેક્ટર કિન્નાખોરી રાખીને ચોક્કસ લોકોની પેશકદમી એ દૂર કરી રહ્યા છે। વિવાદના મૂળ બહુ દૂર નથી। હજુ ગયા મહિને જ એક જાહેર કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ એવું કહ્યું હતું કે આ ચૂંટણીમાં મને જે નડ્યા છે એનો હિસાબ પક્ષ કરે ન કરે પણ હું કરીશ। 20 જૂને આ નિવેદન આવે છે અને થોડા દિવસ પછી આ ડિમોલિશનની કાર્યવાહી થાય છે, એટલે આ યોગાનુયોગ ઉપર સવાલ ઉઠવા સ્વાભાવિક છે। કોંગ્રેસે પણ પોતાના આક્ષેપમાં ધારાસભ્ય ભગવાન બારડનું નામ લીધું છે અને કહ્યું છે કે ભગવાન બારડના કહેવાથી જ ચોક્કસ લોકોને દબાણ હટાવવાની નોટિસ મળી છે। અત્યારે હકીકત નકારી નહીં શકાય કે આ ઘટનાક્રમમાં કદાચ આક્ષેપ પ્રતિ આક્ષેપથી વિશેષ કશું સામે ન પણ આવે, પરંતુ જવાબદાર માધ્યમ તરીકે સવાલ અમે ચોક્કસ પૂછીશું કે મતનું મૂલ્ય એ ખરેખર બુલડોઝરના વજનથી માપવાનું થાય છે કે કેમ। તો આ ચૂંટણીના પરિણામ આવ્યાને એકાદ મહિનો થયો છે અને એના પછી આખા દેશમાં જ્યાં આવા કંઈક બોલવાના કારણે છમકલા થયા છે એનું એક સૌથી મોટું ઉદાહરણ, અને એનાથી હું મારી વાતની એ શરૂઆત કરું છું। બિહારમાં નીતિશ કુમારની પાર્ટીમાંથી સીતામઢી નામની લોકસભાની બેઠક છે, ત્યાંથી એક સાંસદ ચૂંટાયા, એમનું નામ દેવેશ ચંદ્ર ઠાકુર છે। એક કાર્યક્રમ હતો, સાંસદનું જાહેર સન્માન થઈ રહ્યું હતું। સાંસદના હાથમાં જ્યારે માઇક આવ્યું તો એ બોલ્યા કે બે ચોક્કસ જાતિના લોકોનું કામ એ હવે હું નહીં કરું, કારણ કે આ બે જ્ઞાતિઓમાંથી મને મત મળ્યા નથી। મારા કાર્યાલયમાં જો એ જાતિના લોકો આવશે તો એમનું સ્વાગત કરીશ, એમને ચા પણ પીવડાવીશ, એમને મીઠાઈ પણ ખવડાવીશ, પણ એમનું કામ નહીં કરું। તો રાજકીય રીતે સૌથી સજગ એવા રાજ્ય બિહારમાંથી જ્યારે એક નેતાનું આવું સ્ટેટમેન્ટ થયું તો બિહારમાં ખૂબ વિવાદ થયો અને દેશના રાજકારણમાં પણ એની ખૂબ ચર્ચા થઈ કે કોઈ એક સાંસદ આવું નિવેદન એ કરી શકે કેવી રીતે। જ્યારે જનપ્રતિનિધિ એ ચૂંટાઈ આવે છે, એકવાર ચૂંટાઈ જાય છે પછી એ કોઈ જાતિ ધર્મનો રહેતો નથી, એ બધાયનો થઈ જાય છે। આ વાત આપણા બંધારણે એક જનપ્રતિનિધિ માટે બાધિત પણ કરેલી છે। એવું છે નહીં કે કોઈ જાતિનો નેતા છે, પાર્ટીએ ભલે એને એક જાતિના નેતા તરીકે ટિકિટ આપી પણ વિનેબિલિટી જોવે છે। એ ચૂંટાઈ ગયા પછી માત્ર એ જાતિના એક સાઇડેડના વોટ પડ્યા, એ જીતી ગયા, અને છતાં પણ કોઈ એક સાંસદ એ જાતિનો રહેતો નથી, ધર્મનો રહેતો નથી, એ તમામ જાતિ અને ધર્મનો એ બની જાય છે। આપણું બંધારણ પણ એવું કહે છે, લોકશાહીમાં એ આપણી સમજ પણ છે। પણ એક વાત એ છે કે ચૂંટણી આવતા પહેલા કેટલાક ગામોમાં એ જનતા એના નેતાઓ અને પાર્ટીઓની સામે એક બહિષ્કાર કરે છે, એવું કહે છે કે વિકાસ નહીં તો વોટ નહીં, એ બોર્ડ આપણે ચૂંટણી પહેલા એ જોઈએ છે। આમ તો ખરેખર એ બધાની આપણી પોતાની એ સમજણ છે કે ખોટી વાત છે। કોઈ એક વ્યક્તિને કોઈ વ્યવસ્થાની સામે વાંધો હોઈ શકે તો એને મત જેને આપવો એને આપે, પણ મત આપવો જોઈએ એવો આપણે બધા માનીએ છીએ। તો એક આદર્શ સ્થિતિ છે કે લોકશાહીમાં મતનો બહિષ્કાર એ થવો ના જોઈએ। વોટ નહીં તો એ વિકાસ નહીં તો વોટ નહીં, એ જનતા તરીકે આપણે બધા માનીએ। એ લોકોની પરેશાની પણ હશે, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ રાધર 30 વર્ષ 40 વર્ષથી લોકોની એક માંગણી હશે, નથી સંતોષાતી, તો લોકસભા ધારાસભાની ચૂંટણી વખતે મતોના બહિષ્કારની વાત થાય છે। પણ આદર્શ સ્થિતિ એ છે કે એવું થવું ના જોઈએ, આપણી સમજણ છે। લોકશાહીમાં એ માન્ય પણ નથી। આપણે એવું ઈચ્છીએ છીએ કે નાનામાં નાનો નાગરિક, છેવાડામાં છેવાડાનો નાગરિક એ મતદાનની પ્રક્રિયામાં ભાગ લે, તો એ આદર્શ સ્થિતિ આપણે ત્યાં અમલી બનતી નથી। પણ એકવાર એ વિસ્તારનો જનપ્રતિનિધિ ચૂંટાઈ જાય તો એ વાત માંડે કે તમારો વોટ નહીં તો વિકાસ નહીં, એ હું માનું છું કે સૌથી ગંભીર એ વાત એ આજના સંજોગોમાં તો છે। તો લોકશાહીમાં એ ખુલ્લાપણું એ બંધારણમાં પણ લખાયું છે, અને મેં કીધું એમ કે એક જનપ્રતિનિધિ જ્યારે ચૂંટાય એ પછી એને બંધારણથી લોકોથી એ બાધિત પણ બને છે કે કોનો બને છે અને કોનો એ નથી બનતો। આપણે ત્યાં
જુનાગઢના સાંસદનો સન્માન સમારંભ થયો અને આવી જ એક વાત એના વિડીયોના માધ્યમથી એ આપણી સામે આવી. સાંસદ રાજેશ ચુડાસમા એમના સન્માન સમારંભમાં એ વાત કહી રહ્યા હતા કે જે લોકોએ મારી સામે કામ કર્યું છે એને હું જોઈ લઈશ. ક્યાંક એવું પણ બન્યું કે એણે એ સ્ટેટમેન્ટને થોડું આગળ વધારતા એવું પણ કીધું કે મારી પાર્ટીના લોકો એટલે મારી પાર્ટી એમની સામે પગલાં લે ના લે પણ હું એ એક્ટ કરીશ. તો લોકોએ જોયું કે આ બદલાની ભાવનાથી એ સ્ટેટમેન્ટ થયું છે. ક્યાંક એ ભાજપના લોકોએ પણ રાજેશ ચુડાસમાની સામે કામ કર્યું હશે ને એવી વાત થઈ હશે. પણ આપણે ત્યાં એક ગુજરાતમાં બદલાની ભાવના એ નેતાઓની વચ્ચે હોય છે, એ હોય છે. પણ નેતાઓની બદલાની ભાવના એ જનતાની સામે ક્યારેય હોતી નથી. જનતા એ નેતાની અડફેટે ક્યારેય ચડતા નથી, એને મત આપ્યા ના આપ્યા. કારણ કે આપણે ગુજરાતી પ્રજા એક ઉદાર ભાવની આપણી એક માનસિકતા છે. આપણે લોકો ખુલ્લા દિલના લોકો છીએ. તો લોકો જયારે ખુલ્લા દિલના છે તો નેતાઓ પણ ખુલ્લા દિલના હોય છે. મત નથી આપ્યા તો કંઈ વાંધો નહીં, ત્યાં પણ પેવર બ્લોકનું કામ થાય, ત્યાં પણ ગટરનું કામ થાય, કોઈકને પાણીના પ્રશ્નો હોય તો ત્યાં પણ થાય. જો ખરેખર એવું બનતું હોત, આ મહામંથન પણ આપણે કરી ચૂક્યા છીએ, જો ખરેખર આપણે ત્યાં નેતાઓ એવું ખુન્નસ રાખીને વર્તતા હોત તો અડધું ગુજરાત આજે ધોળું હોત. એવું તો થતું નથી કે 182 ધારાસભાની બેઠકો કોઈ એક જ પાર્ટીને મળતી હોય, એવું નથી થતું. જિલ્લા પંચાયતની ચૂંટણી લો, તાલુકા પંચાયતની ચૂંટણી લો, રાધર મહાનગરપાલિકાની ચૂંટણીને જુઓ તો એક બાજુ બધા મત પડે, એવું થતું નથી. ને જો નેતાઓ આ ખુન્નસ રાખીને વર્તતા હોત કે મને મત નથી આપ્યા, મારી પાર્ટીને મત નથી આપ્યા, તો તમારું કામ એ થશે નહીં. એ થઈ રહ્યું હોય એની શરૂઆત હોય તો હું માનું છું કે આ પણ એક ગંભીર વાત છે. આપણે બધાએ મેં કીધું એમ કે ખુલ્લા દિલના લોકો છીએ. ગુજરાતી પ્રજાએ ક્યારેય ખુન્નસમાં માનતી નથી. પણ જો કોઈ એક ધારાસભા કે લોકસભામાં કોઈ નેતા એવું માનવા માંડે કે મને મત નથી આપ્યા તો હું તમારું જોઈ લઈશ, તો આ એક ગંભીર વાત છે ને એના કારણે આજે આપણે મહામંથન કરી રહ્યા છીએ. તો જુનાગઢ અને ગીર સોમનાથમાં જે થયું એ થયું કે એ આરોપ થયો, આરોપ પણ એમને લગાડ્યો છે હીરાભાઈ જોટવાએ, જે અત્યારે જુનાગઢમાં લોકસભાના સાંસદ તરીકે રાજેશ ચુડાસમા લડી રહ્યા હતા, ભાજપના કેન્ડિડેટ તરીકે કોંગ્રેસમાંથી એ હીરાભાઈ જોટવા લડી રહ્યા હતા, અને એમણે આરોપ મૂક્યો. મને એવું થયું કે આ રાજકીય આરોપ છે. એક વાત એ અમારે પણ કરવી જોઈએ કે વાસ્તવમાં તમે આરોપ તો લગાવ્યો, પણ સામે પક્ષે એ વાતનું સત્ય શું છે કે જે ગામોમાંથી ભાજપને એટલે કે રાજેશ ચુડાસમાને ઓછા મત મળ્યા અને કોંગ્રેસને વધારે મત મળ્યા ત્યાં જ માત્ર ડિમોલિશન થયું. તો મારી પાસે એવા 26 ગામો હતા. એ પ્રયત્ન કર્યો કે શું ખરેખર આ સંજોગો છે કે આ ગામોમાં ડેમોલિશન થયું, ત્યાં કોંગ્રેસને વધારે મત મળ્યા અને ભાજપને ઓછા મત મળ્યા. એ 26 ગામોના કુલ 117 બૂથ છે, જેના ડેટા અમે 3 અલગ અલગ ધારાસભ્યો પાસેથી મંગાવ્યા અને જાણ્યું કે આ આરોપનું સત્ય છે શું, એ કારણ શું છે એ આજે જાણીશું. પણ વાસ્તવમાં એવું છે કે કોંગ્રેસના કેન્ડિડેટને, કોંગ્રેસના ઉમેદવારને વધારે મત મળ્યા અને ભાજપના ઉમેદવારને ઓછા મત મળ્યા. કુલ 117 બૂથ છે, એમાંથી 65 જે બૂથ છે એમાં ભાજપને વધારે લીડ મળેલી છે જ્યાં ડિમોલેશન થયું, અને 52 એવા બૂથ છે જ્યાં કોંગ્રેસને વધારે એ મત મળ્યા હતા, એની લીડ વધારે હતી. તો એ પણ જાણવાનું છે કે કેમ એ સરકારી જમીનમાંથી મકાન અને દુકાન એ હટાવવાની કલેક્ટરને તાત્કાલિક ફરજ પડી, કેમ રાજેશ ચુડાસમાના એક સાંસદના નિવેદનથી એ વાતને જોડવામાં આવી કે સરકારી જમીન ખુલ્લી થઈ, બેક ટુ બેક એ સાંસદના નિવેદન પછી સરકારી બુલડોઝર ત્યાં પહોંચ્યા, અને કેમ એ વિરોધ થઈ રહ્યો છે અથવા તો આરોપ થઈ રહ્યો છે કે જેના મકાન પડ્યા, જેની દુકાન પડી, એને માત્ર ને માત્ર 24 કલાક જેટલી ટૂંકા ગાળાની નોટિસ મળી અને તમે કોઈના ઘર ખેદાન મેદાન કરી નાખ્યા. એ સરકારી બુલડોઝરે કોઈની રોજીરોટી પણ છીનવી લીધી. તો આજે આ એક ગંભીર પ્રશ્ન છે. હું નથી માનતો કે કોઈ એક ઇલાકાનો પ્રશ્ન છે, પણ એક અરીસો ધરવાનું કામ એ આપણે કરવું જોઈએ. જનતા તરીકે આપણે પણ સજગ રહેવું જોઈએ કે કોઈ પાર્ટી, નેતા, સાંસદ કે ધારાસભ્યમાં જો એ માનસિકતા વિકસિત થઈ રહી છે કે તમે મને મત નહીં આપો તો હું તમને જોઈ લઈશ. આજે કલેક્ટર એનું કીધું કરતો હોય, પ્રાંત અધિકારી એનું કીધું કરતો હોય, પોલીસ ઇન્સ્પેક્ટર એનું કીધું કરતો હોય, જિલ્લાનો પોલીસ વડો એનું કીધું કરતો હોય, મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ જો એક ધારાસભ્ય અને સાંસદનું કીધું કરતો હોય, જો એનામાં એ માનસિકતા વિકસિત થઈ રહી હોય, ડેવલપ થઈ રહી હોય, તો એ જનતાનું કેટલું બુરું થાય. હું માનું છું કે આજે આપણે એ પણ મહામંથન કરવું જોઈએ. તો આપણે
આજે જે ચર્ચવાનો છે વિષય એના પર નેતા, પક્ષ અને વિપક્ષ, કલેક્ટર શું કહી રહ્યા છે એની સાથે જેના ઘર, મકાન, દુકાન પડ્યા એ જનતા શું કહી રહી છે એને સાંભળીએ અને પછી આ ચર્ચાને ખુલ્લી મૂકીએ. ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યો છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. ઈણા છે, તાલાળાનું ગુસિયા ગામ છે, માલજીજવા છે, ઉમરેઠી છે, પ્રાચી છે, ત્યાં કોંગ્રેસને વોટ વધારે મળ્યા. ત્યાં થયું એમાં ચોક્કસપણે એવું થયું છે જ્યાં ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડનું ગામ બાદલપરા છે, તો એ વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લઈને પોતાના ગ્રામ પંચાયતમાંથી અમુક લોકોને નોટિસો અપાવે અથવા એનું પાડે. ત્યાંના ગ્રામજનો મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત એવી હતી કે ડિમોલેશન થાય તો આખા ગામનું સામૂહિક થવું જોઈએ, કોઈ વ્યક્તિને ટાર્ગેટ ના કરે. એ લોકોની રજૂઆત આધારે જ આ થાય છે. આમાં કોઈ રાજકીય કે એવું કઈ કોઈ વસ્તુ હોતી નથી. કોઈ પણ અધિકારી હોય એ રીતે કોઈ તંત્ર કે કચેરી પણ એ રીતે જ કામ ના કરી શકે, કારણ કે ચોક્કસ નીતિ નિયમો હોય છે, એનું પાલન દરેકે કરવાનું હોય છે. આજે લોકોના વર્ષો જૂના પ્રાણ પ્રશ્નો હોય અને એમ કે ભાઈ મારે ખેતરમાં પાણી ભરાઈ જાય છે, આ ભાઈ અવરોધ કર્યો છે, તો અમે સમજાવટથી અવરોધ દૂર કર્યો તો એનો પ્રશ્ન સોલ્વ થાય. કોઈ એમ કે મારે ઘરે જવા માટે હવે વાહન જઈ શકતું નથી, એટલું દબાણ થઈ ગયું છે. પ્રાચી આપ જાઓ તો કોઈ તીર્થ સ્થળે આવે તો એ લોકો મેં વિઝિટ કરી લોકોને જોયું કે ભાઈ અમે અહીંયા અંદર વાહન જતું નથી અને પિંડદાન પણ કરી શકતા નથી, તો સ્વેચ્છાએ ઓટલા અને છાપરા દૂર કર્યા. આમાં કોઈને બેઘર કરવાનો, કોઈને બેરોજગાર કરવાનો કોઈ અમારો ઈરાદો નથી. નાના ધંધાર્થીઓને ઘણું નુકસાન થયું છે. રોડ ઉપરના ધંધા અત્યારે જેમ માણસો રોજનું રોજ કરીને જતા એ લોકો બેરોજગાર થઈ ગયા છે. કલેક્ટર સાહેબને એવી નમ્ર અપીલ કે જે લોકોના ધંધા રોજગાર છીનવાના છે એ લોકોને કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે કે જે લોકો કાયમી પોતાનું ગુજરાન ચલાવી શકે. અત્યારે નાના માણસો માટે બહુ નુકસાનકારક છે, જેથી અત્યારે અમારા માટે પણ નુકસાનકારક બહુ જ કહેવાય છે. કેમ કે અમારાથી પણ નીચા લેવલના પણ હશે જ માણસો જે અત્યારે ખાવા પીવાના નથી રહ્યા, એને ધંધો કરતા અને જેમ ગુજરાન ચાલતું એ પ્રમાણે પણ ઘણા લોકો છે. તેમાં અમારી ગામની દુકાનો છતાં કોઈના મકાનો કાઢ્યા નથી. ગામમાં બધા સમાજો છે, સમાજની દિવાલો ફાડી નાખી, કોઈને કીધા વગર નહીં, કાંઈ નોટિસ નહીં, કોઈ વસ્તુ નહીં, તરત જ આવીને ડાયરેક્ટ ડીસીબી મૌખિક રેખિત કરેલું, કોઈ જાતની નોટિસ નહીં સાહેબ. લગભગ જાજુ થઈ ગયું છે. રોડ સાઈડની 2 સાઈડમાં ડેમોલેશન કરવામાં આવ્યું છે અને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર જે આ ગરીબ માણસોને 2 સાઈડ રહે છે એના ઝૂંપડા, મકાનો, વાડા બધું પાડવામાં આવે છે. તો આના માટે યોગ્ય પગલાં લેવા માટે સરકારને અરજ છે. બધે તો એવી ચર્ચા ચાલે છે કે રાજેશ ચુડાસમાના હાથે થયું છે. એવી ચર્ચા એવી ચાલે છે કે જે ગામમાંથી મત નથી મળ્યા, ઓછા મત મળ્યા છે, તે ગામમાં ડેમોલેશન કરવામાં આવે. ચલો, તો આજનો આપણો વિષય છે મતનું મૂલ્ય બુલડોઝરથી માપવાનું સત્ય શું છે. આપણી સાથે 4 વક્તાઓ છે. મહેશભાઈ કસવાલા છે, પોતે સાવરકુંડલાના ધારાસભ્ય છે. હીરાભાઈ જોટવા છે, કોંગ્રેસના નેતા છે અને જૂનાગઢથી એ રાજેશ ચુડાસમાની સામે લડ્યા હતા. સુધીરભાઈ રાવલ છે, રાજકીય વિશ્લેષક છે, અને વિજય હિરપરા છે, પોતે સ્થાનિક છે, તાલાળાના, એ રહેવાસી છે. વિજયભાઈ, સૌથી પહેલો સવાલ હું તમને પૂછું છું. મને એ નથી ખબર કે તમારી જે આઈડિયોલોજી છે એ ભાજપ બાજુ છે કે કોંગ્રેસ બાજુ છે. મેં મારા પત્રકારને એવું કીધું હતું કે કોઈક એવો વ્યક્તિ જે આ વાતને સાચી રીતે રજૂ કરી શકે, કારણ કે તાલાલા એ ગીર સોમનાથ અને જુનાગઢ એ અમદાવાદથી ખૂબ દૂર છે. હું જયારે સ્ટુડિયોમાંથી એ વાતને જોઉં છું તો મને એ ગુજરાતનો ગરીબ માણસ દેખાય છે, જેના ઘર પર એ બુલડોઝર ફરે છે, જેની દુકાન પર એ બુલડોઝર ફરે છે, એના રોજીરોટીનો પ્રશ્ન થાય છે ને એની માથેથી એ છાપરું એ ગાયબ થઈ જાય છે જ્યારે સરકારી બુલડોઝર એના મકાન અને દુકાન પર પહોંચે છે. તો વિજયભાઈ, હું તમારી પાસેથી અપેક્ષા રાખું છું કે તમે જે સાચી વાત હશે એ બોલશો. તમારો આઈડિયોલોજી કોંગ્રેસ બાજુ છે, ભાજપ બાજુ છે, મને નથી ખબર. વિજયભાઈ, મારો સવાલ એ છે કે રાજેશ ચુડાસમા એવું કહે છે કે હું જે લોકોએ મારી સામે કામ કર્યું, જે લોકો મને નડ્યા, એને હું છોડવાનો નથી, મારી પાર્ટી એ કામ કરે ન કરે. તો હું એવું સમજુ છું કે ભાજપમાં જે લોકોએ રાજેશ ચુડાસમાની સામે કામ કર્યું એના માટેનું આ સ્ટેટમેન્ટ હતું. હીરાભાઈ આપણી સાથે છે. હીરાભાઈ એવું કહે છે કે જ્યાં ડિમોલિશન થયું ત્યાંથી એમને વધારે મત મળ્યા, એટલે કે કોંગ્રેસને વધારે મત મળ્યા અને એના કારણે આ ડિમોલિશન થઈ રહ્યું છે અને એમના ઘર એ તૂટી રહ્યા છે. સાચું શું છે વાસ્તવમાં? તમે એ રાજેશ ચુડાસમાને ક્યાંય નડ્યા હતા કે પછી વાસ્તવમાં
આ જે લોકોની પ્રોપર્ટી તૂટી છે, મકાનો તૂટ્યા છે, દુકાન તૂટ્યા છે, એ વાસ્તવમાં સરકારી જમીન પર હતા અને એની કોઈ કાર્યવાહી એ સમયાંતરે ચાલતી હતી અને જોગાનું જોગ ચૂંટણીના પરિણામ પછી આ ડિમોલિશન થઈ રહ્યું છે. હું સત્ય જાણવા માંગુ છું, ગુજરાતની જનતા સત્ય જાણવા માંગે છે. વિજયભાઈ. જી, આપની વાતથી હું સહમત છું, પણ કહેવાનો મતલબ એટલો અત્યારે કે જયારે ચૂંટણી પૂર્વ આ કાર્યવાહી કેમ કરવામાં આવી? જે તે સમયે 2001 ની અંદર સરપંચશ્રીઓ દ્વારા પીએફ માંથી ગામતળની માગણી દરખાસ્ત કરવામાં આવી, ત્યારે માનવ વસાહત ધરાવતા વિસ્તારમાં માગણી કરેલ હોય અને એ ગામતળમાં ફાળવેલ હતી, જેથી હાલમાં ફાળવેલ ગામતળમાં તમામ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર છે. અને બધાથી પહેલી વસ્તુ એ છે કે જો ભાજપને ઓછા મત મળ્યા હોય ત્યાં ડિમોલેશન ની વાત આવે તો તાલાળા તાલુકાનું સુરવા ગામ એવું છે કે જ્યાં ભાજપની બધાથી વધારે લીડ નીકળેલ છે. તાળા આખું પાટીદાર સમાજનું ગામ છે, તો ત્યાં પૂરું ડિમોલેશન કરવામાં આવ્યું છે. જ્યાં ને ત્યાં બંને પક્ષો વચ્ચેથી લોકો પીસાય છે. ક્યાંક ને ક્યાંક એવો પ્રોબ્લેમ થાય છે કે જે તે સમયે આ બાંધકામ કરવામાં આવ્યું ત્યારે નોટિસ કેમ આપવામાં આવી કે તમે આ બાંધકામ ના કરતા? અત્યારે 15-15, 10-10 લાખના મકાન, પ્લોટ અથવા તો જે રહેણાંક વિસ્તાર બનાવવામાં આવ્યો છે એન ટાઈમ ઉપર જે બુલડોઝર ફેરવવામાં આવ્યો છે, મધ્યમ વર્ગના લોકો બહુ મોટી મુશ્કેલીમાં છે. છતાં 8 દિવસ સુધી જો આવી કાર્યવાહી હાલે તો કોઈ પણ રાજનેતા દ્વારા આને રોકવામાં નથી આવ્યું કે મધ્યમ વર્ગના લોકો છે તો આજ નહીં તો 5 વર્ષ પછી પણ એ લોકોને સામાન્ય સ્થળે ખસેડી જાય, અથવા તો કે આ લોકોને એડવાન્સમાં અમે આવાસ યોજના કરીને પ્લોટ આપી દી પછી આ મકાન પાડો. આવી કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી? તમારો એક મોટો ગંભીર પ્રશ્ન છે. અત્યારે તાલાળા ગીરની જનતા ખૂબ હેરાન છે, કારણ કે રહેણાંક વિસ્તાર બહુ મોટા પ્રમાણમાં પડી રહ્યો છે. લોકોને જવું તો જવું ક્યાં? જો કેન્દ્ર શાસિત કેન્દ્રની અંદર જંગલ ખાતા દ્વારા જે તે સમયે અત્યારે જે પ્લોટિંગ પાડવામાં આવેલું હતું એની પર બાંધકામ કરેલ છે, તો આ 27 વર્ષથી પણ જંગલ ખાતું શું કરતું હતું? એને નોટિસ આપવી જોઈએ, લીગલ નોટિસ આપવી જોઈએ કે તમે બાંધકામ ન કરતા. અત્યારે તૈયાર ચૂંટણી પૂરી થઈ અને હવે આ ડિમોલેશન કરવામાં આવે તો મધ્યમ વર્ગના લોકો બહુ મોટી મુશ્કેલીની અંદર છે. તો આના પર કઈક ને કઈક યોગ્ય નિર્ણય લેવામાં આવે, ગરીબ જનતા છે એને ન્યાય આપવામાં આવે. ઓકે હીરાભાઈ, તો મારો એક સવાલ એ છે કે વિજયભાઈ હીરપરા એવું કહી રહ્યા છે કે જે ગામોમાં ભાજપને લીડ મળી ત્યાં પણ ડેમોલિશન થયું. બૂથના આંકડા એવું કહે છે, જે મારી પાસે 26 ગામોના બૂથના આંકડા છે કે 65માં જ્યાં ભાજપને વધારે લીડ મળી ત્યાં ડિમોલિશન થયું ને 52માં એ કોંગ્રેસને લીડ મળી હતી. બહુ લાંબો ફરક નથી, પણ એવા પણ ગામો છે જ્યાં રાજેશ ચુડાસમાને વધારે મત મળ્યા હતા. મારી સમજણ એવું કહે છે કે આમાં ભાજપને વધારે મત મળ્યા કે કોંગ્રેસને વધારે મત મળ્યા એના કરતા હીરાભાઈ જોટવાની એની જનતાને જરૂર હતી. ભલે તમે હારી ગયા જુનાગઢ લોકસભાની ચૂંટણી, પણ તમારે લોકોનો મુદ્દો ઉઠાવવાની જરૂર હતી કે ભાજપને મત આપ્યા, કોંગ્રેસને મત આપ્યા. તમે ડિમોલિશન કર્યું, 24 કલાકની નોટિસ ઉપર શું કરવા તમે ડિમોલિશન કર્યું? તમારી પાસે એક જૂનો કેસ હતો, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષથી તમે નોટિસ આપતા હતા. એવા જે બાંધકામો છે તમે પાડો, કોઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય, પણ સમજણથી કરો. આ તમે ભાજપ કોંગ્રેસ લઈ આવ્યા. હું એ વાતને સમજવા માંગુ છું કે તમે શેના આધારે કીધું કે જ્યાં માત્ર તમારી તરફેણમાં મતદાન થયું હતું ત્યાં ડિમોલિશન થયું? હીરાભાઈ, મૂળ વાત એટલી છે કે મને કોઈ વ્યક્તિગત રાજેશભાઈ કે ભગવાનભાઈ થી દ્વેષ નથી. મારો આક્ષેપ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એટલે એની ઉપર છે. અન્ય કોઈ પાર્ટીની સરકાર હોત તો એની ઉપર હોય કે સરકારનું કામ એ છે કે ઘર વિહોણાને ઘર આપવાનું, બેરોજગારને રોજગારી આપવાનું. જે થઈ રહ્યું છે એ શરૂઆત માન લો કે સાચી વાત છે કે પેલા 4 ગામ છે કોંગ્રેસની બહુમતી વાળા હતા, એટલે હું બોલ્યો પણ એ સ્વાભાવિક વાત છે. એક બીજું, જોગાનું જોગ 7 વિધાનસભા હોય એક પાર્લામેન્ટમાં, એમાંથી સૌથી મત મને તાલાળા મત વિસ્તારમાં મત મને વધારે મળ્યા, એટલે સ્વાભાવિક મને ડાઉટ થવાનો જ. પણ મારી વાત તો એવી છે કે ભાજપને મત આપ્યો કે કોંગ્રેસને મત આપ્યો એ બધા માણસ છે. માનવતાની રીતે આ ભાઈ હમણાં જે વાત કરી ત્યાં ખરેખર 16 ગામમાં જંગલ ખાતા વાળા ક્યારથી એમને
ગામ તળ નથી ફાળવતા, એમને જમીન આપી દીધી બાબરિયા, એમને 10 વર્ષ થયા, ત્યારની એને કોઈ ઉતાવળ નથી. અત્યારે વરસાદ ચાલુ છે, જંગલ કિનારાના ગામડાઓ છે, ત્યાં એના મકાન તોડ નાખે, એમની ગાયો ભેંસો હોય, એમના ઝૂંપડા મકાન જેને ઢાળિયા કહીએ અમે, એ તોડી નાખે અને સિંહોની વચ્ચે એને છોડી દેવામાં આવે છે. એટલી ક્રૂરતા જંગલ ખાતો આશરેની પેલા કલેક્ટર સાહેબે સ્ટાર્ટ કર્યું જયારે મારી વાત હતી ત્યારે. હવે તો જંગલ ખાતું તૂટી પડ્યું છે 16 ગામમાં, કે જ્યાં ઢાળિયા જેને કહેવાય, જે ગાયો માટે હોય અમારે, અને આ ગૌ ભક્ત સરકાર ગાયોને સિંહના હવાલે કરી દે છે, આપને ખબર ન હોય તો. બીજું, જ્યાં જે મકાનો છે એ પેશકદમી છે કે બીજા, એ પછી વાત કરીએ, પણ મકાન જે રહેતા હતા 20 વર્ષથી, કોઈ 30 વર્ષથી, કોઈ 10 વર્ષથી, આવા મકાનો સીધી નોટિસ વિના તોડી નાખે. મેં આ રજૂઆત કરી કે તમારે કમસે કમ 3 નોટિસ આપો, અને મારી વિનંતી છે તંત્રને કે ભાઈ તમે કમસે કમ ચોમાસું સુધી રાહ જો, 90 દિવસની મુદત, દિવાળી પછી તમારું પેશકદમી હોય એ દૂર કરો. સાહેબ, હું તો ત્યાં સુધીનો દાખલો આપું કે તાલાળા તાલુકાનું માલજીજવા ગામની મેં મુલાકાત લીધી, ત્યાં કરશનભાઈ ડોડિયાનો રોડ ઉપર ખેતર છે, એમને સરકારે સહાય આપી 1,62,000, એટલે કે બાગાયતી વાળા જીઓટેક લઈને એની પોતાની મિલકત હોય એમાં જ એમને સહાય આપી શકે. એ લોકોએ એ વેરીફાઈ કરી દીધું, આપણા તમારા મારા ટેક્સના પૈસા હતા આપ્યા. હવે પીડબ્લ્યુડી વાળા આવે અને એ ગોડાઉન તોડ નાખે છે, અને એમ કે તમારું પેશકદમીમાં હતું સાહેબ. માલજેજવાની વાત કરું, હું ગુસ્સિયાની વાત કરું, ગુસ્સિયામાં 12 દલિત પરિવાર, જે લોકો સાહેબ આઝાદ ભારત થયું ત્યારે ખેડે એનું ખેતર અને રે એનું મકાન, એમાં ખેતરો છે એ મોટા ભાગે 7, 12, 8, 6 નંબરમાં બધામાં ચડી ગયા, કારણ કે આજીવિકા નહોતું. તંત્ર એ મકાન ખાતે કરવાના હતા, એ મકાનમાં એને સવહકનું મકાન કહેવાય, ખેડૂતનું હોય ને, ઉભડ લોકોનું ને ઉભડકના મકાન હોય, અને સીમતળનો વાડો, ગામતળનો વાડો, ત્યાં સવહકના મકાનો 12 દલિતોના એ વખતના હતા. એ સાહેબ રોડ ઉપર એમને કોઈ નોટિસ તો ઠીક, એને સંપાદન કરવું પડે. અચ્છા, બીજું, એને જે સનન નથી એ તંત્રનો વાક. મેં એટલા માટે કીધું, પેલું રે એનું ખેતર, ભાઈ ખેડે એનું ખેતર અને રે એનું મકાન, એ મકાનની 7/12 કે 2 નંબરમાં ચડાવવાની જવાબદારી તંત્રની, સરકારની, એટલે કે તલાટીથી લઈને કલેક્ટર સુધી. સાહેબ, એ આજે પણ આવા જાજા ગામો છે કે જેમાં તંત્ર એ 2 નંબર નથી આપ્યા યા સનન નથી આપી, એવા 12 લોકોને બેઘર કરી દીધા. એક સાહેબ એક રૂલ છે કે હુલડ હોય કે વાવાઝોડું હોય કે કોઈ કુદરતી કે કૃત્રિમ જયારે બેઘર થાય લોકો, એને જેને રેફ્યુજી કહેવાય, એને કેમ્પ ચાલુ કરી દેવો છે. એવા દલિત પરિવાર બિચારા રોતા હતા, એમાંથી એક કેન્સર નું પેશન્ટ છે, એક બીજું કોઈ પેશન્ટ છે. ચલો, હું સમજુ, એવા લોકો ઇન્ડિવિજ્યુઅલી હું સમજુ છું કે વાત કરશું તો બહુ લાંબા જાજા બૂથ છે, જાજા ગામ છે. મારો એક સવાલ ટૂંકમાં જવાબ આપશો. શું ખરેખર રાજેશ ચુડાસમાના કહેવાથી આ કલેક્ટર જાડેજાએ કોઈ કાર્યવાહી કરી છે, હા કે ના? સર, મારું એવું માનવું છે કે એમને ધમકી આપી અને પછી સ્ટાર્ટ થઈ ગયું. કારણ મને, હું નથી જો સાંભળવા ગયો કે કલેક્ટર સાહેબને અહીંયા સૂચના આપી, પણ એ પછી શરૂ થયું, એવું ઘણું બધું નુકસાન થયું એમના ધમકી પછી. મહેશભાઈ, તમે પોતે પણ એ જંગલ વિસ્તારમાંથી ચૂંટાઈને તમે અત્યારે લોકોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. મારો સવાલ એક એ છે કે જ્યાં પેશકદમી થાય, આજ કોઈ લોકો એવું કહેતા નથી કે તમે ગેરકાયદેસર બાંધકામ તોડો, પણ સવાલ એ છે કે તમે કોઈને નોટિસ પણ ન આપો, રાતોરાત તમે એક મામલતદાર અને કલેક્ટરની ટીમ એક વિઝિટ કરે અને એવું કહી દે કે અહીંથી એક રસ્તો કાઢવાનો છે, આમાં જેટલા પણ લોકો છે એના મકાન પડી જશે. તો આજે નેતાઓની પણ કોઈ ફરજ બને છે કે નહીં એમના માટે બોલવાની? આજે ઠીક છે કે તમે જે લોકો ભાજપના સંગઠનના લોકો હશે એમને પણ ક્યાંક મેદાનમાં ઉતરીને અધિકારીઓને સમજાવવા તો જોઈએ ને, કે તમે નોટિસ આપો, લોકોને સમજાવો, કંઈક એનો રસ્તો કાઢો. જે લોકો 30-40 વર્ષથી રહેતા હોય, રાતોરાત ત્યાં સરકારી બુલડોઝર પહોંચી કેવી રીતે શકે? હું ભાજપ કોંગ્રેસની વાતને અપાર્ટ રાખું છું, પણ લોકો તો તમારા છે કે નથી? એ લોકો છત વગરના થાય તો એનું તમને દિલમાં દાઝે કે નહીં? તમને દર્દ થાય કે નહીં? તો એ અધિકારીઓને ન થાય, પણ નેતાઓને તો થવું જોઈએ ને. મહેશભાઈ, એક વાત તમારી બહુ સાચી છે કે જો લોકોને રહેણાંકના ઘર પાડી નાખવામાં આવ્યા હોય, મારા શબ્દ ઉપર તમે ધ્યાન રાખજો,
અને નોટિસ વગર પાડી નાખવામાં આવ્યો હોય તો એ દુઃખદ ઘટના છે અને સરકારનું ધ્યાન એના ઉપર જશે. હું પણ એના માટે દોરવા માટે તૈયાર છું. પહેલી વાત, આ મારો પહેલો શબ્દ છે કે લોકો 30-40 વર્ષથી રહેતા હોય એને કોઈ પણ નોટિસ આપ્યા વગર એને ઘર વિહોણા કરી દીધા હોય તો આ અતિ ગંભીર છે. પહેલી વાત. તમારો કેમેરા. બીજી વાત મતલબ કે આ મારી સામે નથી. બીજી વાત કે દબાણ છે મેં એને બહુ નજીકથી જોયું છે. દબાણ છે એ માત્ર ઘર જ બાંધી દીધા હોય છે એવું દબાણ હોતું જ નથી. બહુ ઓછું દબાણ, 0.001% દબાણ હોય છે ત્યાં જાહેર મિલકતો પર ઘર બાંધી દીધા હોય છે. અને ગામડાના જે દબાણ છે એ દબાણની અંદર બે પ્રકારે દબાણ દૂર કરવામાં આવે છે. એક વ્યક્તિગત કોઈની કમ્પ્લેન પર અને એક સામૂહિક રીતે. બીજું જે પ્રકારે કોંગ્રેસના નેતા કહે છે કે તાત્કાલિક રાતોરાત સરકારે કાર્યવાહી કરી નાખી. તમે જ અમને એમ કહો છો કે સરકારમાં કોઈ વસ્તુ રાતોરાત થતી નથી, સ્પીડ થતી નથી, સરકાર ઉઠતી નથી, તો આમાં રાતોરાત કેવી રીતે હેમંતભાઈ હું આપને કહું છું, એમાં જ આવું છું. કોઈ પણ કાર્યવાહી દબાણ જેવી પ્રક્રિયામાં રાતોરાત નથી થઈ. હું હવે ધારાસભ્ય છું એટલે એનો અનુભવી છું. નોટિસ કદાચ 1 દિવસ પહેલા આપી હશે, 2 દિવસ પહેલા આપી હશે. નોટિસ વગર હું હજી પણ કહું છું, એક જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું કે જો કોઈનું ઘર ઉજાડ્યું હોય નોટિસ આપ્યા વગર કે નોટિસથી તો ચોમાસામાં એ અતિ ગંભીર છે. પરંતુ દબાણને છાવરવાનો વાળો હું નથી. કારણ કે દબાણ છે એ એક વ્યક્તિએ દાખલા તરીકે દબાણ કર્યું હશે તો એ 1000 વ્યક્તિને નડતું હશે. અને એટલા માટે તંત્રએ પણ એ દબાણ દૂર કરવું પડે એ તંત્રની પણ ફરજ છે. અને દબાણ માત્ર એક જ જગ્યાએ નથી થતું. મેં જોયું છે કે જે પ્રશ્નો અમારી પાસે આવે છે, દબાણ છે એ જાહેર રસ્તા પર થાય છે. એ ચાહે પંચાયતનો રોડ હોય, સ્ટેટનો રોડ હોય કે નેશનલ હાઈવે હોય. દબાણ છે એ રેલવે ઉપર થાય છે. દબાણ છે એ જંગલ ખાતાની જમીનો ઉપર થાય છે. દબાણ છે એ ગૌચર પર થાય છે. દબાણ છે એ ખેડૂતોના રસ્તા ઉપર થાય છે. દબાણ છે એ ખેડૂતના ખેતરના શેઢે થાય છે. અને આવા અનેક જગ્યાએ ગૌચરથી લઈને અનેક જગ્યાએ દબાણો થાય છે. ને જ્યાં દબાણ કરતાનું હર્ટ બીજી વ્યક્તિને થાય છે ત્યારે એની અરજીઓ આવતી હોય છે, અરજીની સુનાવણી ચાલતી હોય છે. અને 3 વખત સુનાવણી થયા પછી યોગ્ય ઓથોરિટી એનો નિર્ણય લઈ અને આ દબાણ દૂર કરવાની પ્રક્રિયા કરતું હોય છે. જ્યારે માસ દબાણની વાત આવે છે તો માસ દબાણના અધિકારો મોટા ભાગે નગરપાલિકા લેવલના શહેર હોય છે, એમાં હોય છે. ગામડાઓની અંદર માસ ડિમોલિશન ભાગ્યે ક્યાંક થતું હોય છે. કોઈક જગ્યાએ આવી વર્સ્ટ કન્ડિશન આવી હોય તો જ માસ દબાણ છે એની કાર્યવાહી થતી હોય છે. બાકી ઇન્ડિવિડ્યુઅલ દબાણો જ્યાં બજાર કોઈએ વાળી લીધી હોય, રસ્તો કોઈએ વાળી લીધો હોય, તળાવનો પટકોએ વાળી લીધો હોય, આપણે ત્યાં નદી સુધી દબાણ છે. નદીઓના વેણ બદલી ગયા છે અને પરિણામે દબાણકર્તાઓને કારણે હજારો વીઘા જમીન છે આજે ધોવાય છે. એવા દાખલા, મારે ઇન્ડિવિડ્યુઅલ વાત નથી કરવી પણ એવા દાખલાઓ મારી પાસે છે. ધરાતલ પર હું નદી ઉપર ગયો છું, ધોવાણની જગ્યાઓ મેં જોઈ છે, દબાણ પણ જોયા છે. અને એટલા માટે કહું છું કે હું દબાણને છાવરવા વાળો નથી, પરંતુ માનવતાને ખાતર જો કોઈ વ્યક્તિને ઘરબાર કરી દીધા હોય નોટિસ આપ્યા વગર તો એ અતિ ગંભીર છે, એવી જવાબદારી પણ અમારી છે. વાત બીજી રહી, આખી ડિબેટ જે છે એનો તાર્કિક કોઈ મારે કેવું હોય તો આ ડિબેટનો પ્રશ્ન જ રહેતો નથી. જયારે ભાઈ હિરપરાભાઈએ એમ કીધું કે ભારતીય જનતા પાર્ટીને જ્યાં વધારે મત મળ્યા છે ત્યાં પણ ડિમોલેશન થયું છે, એનો અર્થ એ થયો છે કે જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવાર, પૂર્વ ઉમેદવાર, કોંગ્રેસના નેતા જે પ્રકારે આખા જિલ્લાનો પોલિટિકલ એંગલ બદલવા માંગી અને રાજકીય રોટલા શેકવા માટેનો પ્રયાસ કરી રહ્યો છે એ તો તમારી ભૂમિકામાં પણ ફેલ થઈ જાય છે. અને જે પ્રકારે ભાઈ વિજયભાઈ હિરપરાએ કહ્યું એમાં પણ ફેલ થઈ જાય છે. બિલકુલ ખોટી વાત છે કે રાજેશ ચુડાસમાએ બહુ સ્પષ્ટ રીતે કીધું છે કે મને ચૂંટણીમાં જે લડ્યા છે ભાજપવાળા, જે ભારતીય જનતા પાર્ટી એની ઉપર કદાચ પગલા લેશે કે નહીં લે હું એને જોઈ લેવાનો છું. હું આ નિવેદનને પણ રાજેશભાઈ આવું જાહેરમાં નહીં બોલવું જોઈએ હું કહું છું પણ બોલાઈ ગયું છે. પરંતુ ક્યાંય ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના આગેવાનો ઉપર પગલા લેવાની છે, તમારી ઉપર છોટવાજી લેવાની છે પગલા, તો શું કામ આટલા આપણે આગેવાનો થઈને આપણે આખા જિલ્લાને કઈ જગ્યાએ લઈ જઈએ છે એનો તો વિચાર કરીએ. આપણે કેવું સ્ટેટમેન્ટ કરીએ છીએ ને ક્યાં આ ચર્ચા લઈ જઈએ છીએ, ક્યાં રાજકીય વળાંક આપણે આપીએ છીએ, કઈ લેવા દેવા. હું સમજાય હીરાભાઈ તમારી પાસે આવું મારે તમને સવાલ પૂછવાનો તો તમને ક્યાં નડ્યા, હું આવું તમારી પાસે. સુધીરભાઈ, તો મૂળ સવાલ એ છે કે 3 પક્ષ છે. એક પક્ષ વિજય હિરપરાભાઈનો છે જે મેં કીધું કે હું એવું અપેક્ષા રાખું છું, મોટે ભાગે અમદાવાદના સ્ટુડિયોમાંથી હું એવું સ્વીકારું છું કે જ્યારે ગુજરાતમાંથી કોઈ એક વ્યક્તિને સામાન્ય મત માટે આપણે બેસાડીએ તો ક્યાંક એનું પોલિટિકલ લીનિંગ હોય છે, ક્યાંક એની વાત હોય છે. મેં પહેલા એને રિક્વેસ્ટ કરી કે તમારું હોય તો પણ હું એ તટસ્થ મતને
જાણવા માંગુ છું કે વાસ્તવમાં એ ભાજપની સામેના જ્યાં મત પડ્યા ત્યાં ડિમોલિશન થયું કે નહીં. વિજયભાઈ એવું કીધું કે ભાજપને જ્યાં મહત્તમ મત મળ્યા ત્યાં પણ ડિમોલિશન થયું છે. એ વાત છે કે નોટિસ ના દીધી હોય તો એ ચિંતાની વાત છે. મહેશભાઈ કહે છે કે એ પર્સનલી પણ જોશે ને હું પણ કહું છું કે સરકાર એમાં એક્ટ કરે, બધું કલેક્ટરનું ન માને. એક વાત મારો સવાલ એ છે કે આ આખી વાતમાં પક્ષ અને વિપક્ષની વચ્ચે જે નાના માણસોના જે દબાણ જેને કર્યા તો બે એંગલ છે. આપણે ત્યાં એક વાત એ છે, આપણું બંધારણ એવું કહે છે, આપણો કાયદો એવું કહે છે કે કેટલી માનવતાની વાત એ આપણા બંધારણે પણ કરી છે કે 100 દોષી છે એ છૂટી જાય તો ચાલે, પણ એક નિર્દોષ એ છૂટવો ના જોઈએ. આજે એણે કીધું કે દલિતોના મકાન છે, ગરીબ છે, ચોમાસું પણ આવી રહ્યું છે, વરસાદ આવે તો બધું ઘરમાં એ ધારાઓ વહેવાની છે, તો થાય શું? એ કલેક્ટરે શું વર્તવું જોઈએ, કેવી રીતે વર્તવું જોઈએ, એના માટે કોઈ જાહેર જીવનના એક સરકારી કર્મચારી તરીકેના કે લોકશાહીના એ કોઈ માપદંડો છે કે નહીં? ઇલીગલ છે, વાત સાચી છે. 24 કલાકની નોટિસ નથી આપી, એ પણ વાત સાચી અને ખોટી પણ હોઈ શકે. બીજી વાત એ પણ છે કે કોંગ્રેસને વધારે મત મળ્યા એટલે તોડ્યા. ભાજપ એવું કહેશે કે 30 વર્ષથી ક્યાંક દબાણ હતા જે તોડવા માંગતા હતા. પણ સવાલ એ છે કે પ્રાચી હું ગયો છું, હું પર્સનલી સ્વીકારું છું, ગયો છું, હમણાં જ ગયો હતો. બજાર ખૂબ સાંકડી છે, ગાડી માંડ માંડ જાય, એ પણ સાચી વાત છે. ગંદકી ખૂબ છે. આજે એ દબાણો દૂર કરીને કદાચ એ બજાર ચોખ્ખી કરે આખા ગુજરાતમાંથી ને દેશમાંથી જે લોકો આવે છે, કદાચ પ્રાચીના એ પીપળે પાણી રેડવા જે લોકો જાય એ કંઈક સારો અનુભવ લઈને આવે. મારું તો દિલ તૂટી ગયું હતું હું જે દિવસે ગયો હતો. એટલી બધી ગંદકી છે તમે કલ્પના ના કરી શકો. અંદર બેઠેલા લોકોને 10, 20, 100 રૂપિયામાં જ માત્ર રસ છે. એ એવું વિચારે કે હું તો પીપળો પકડીને બેઠો છું, પણ એની આજુબાજુ જે કંઈ થાય મારી જવાબદારી નથી. એ તો પંચાયત કે નગરપાલિકા જેના ભાગે આવતું હોય એ કરે. મારો સવાલ એ છે કે આ વાતમાંથી રસ્તો નીકળી શું શકે? એક સામાન્ય વ્યક્તિના દર્દને પણ જાણે એ તંત્ર, વ્યવસ્થા, સરકાર, કલેક્ટર, અને કંઈ ખોટું થઈ રહ્યું છે તો એને ચોખ્ખું પણ કરે. આની વચ્ચેથી શું રસ્તો નીકળી શકે? સુધીરભાઈ. હેમંતભાઈ, તમે બહુ માઇક્રોસ્કોપિક વિઝન સાથે બહુ નાનામાં નાની વસ્તુ જોઈને આ એક પ્રયત્ન સારો કર્યો છે અને બધાનું સાંભળતો હતો. ઘણા બધાએ લગભગ બેલેન્સ સારી વાત કરી, કેટલીક સંમતિ અસંમતિ સાઈડમાં રાખીએ, પણ એક માઇક્રોસ્કોપિક બહુ બૃહદ, જેને કહેવાય ને બહિર્ગોળકાર, બૃહદ વિઝન સાથે જોઈએ ને તો આ જે બુલડોઝર ન્યાય છે ને એ ભારતમાં ઉત્તર પ્રદેશથી શરૂ છે અને ઉત્તર પ્રદેશથી હવે ગુજરાતમાં આવ્યો છે, જે અત્યંત નિંદાપાત્ર છે. પહેલી વાત, બુલડોઝરથી તમે ન્યાય કરવા નીકળ્યા છો એમાં અનેક પ્રશ્નો છે અને તંત્રને ખબર હોય છે કે ભાઈ લોકો કોર્ટમાં જઈને વર્ષો થશે પણ આપણે ધાક બેસાડી દઈએ, ક્યાંક લોકપ્રિયતા આવી જાય, ક્યાંક ગમ અને ધર્મને જાતિના રાજકારણમાં આવી જાય, ક્યાંક આવા નિવેદનોથી પક્ષાપક્ષીના સેટલમેન્ટ થાય અને કોર્ટમાં તો ન્યાય મળતા મળતા વર્ષો લાગે છે. એટલે રાજકારણીઓ અને સરકારોને આ બધું માફક આવી ગયું છે. પણ ગુજરાત છે ને બહુ જુદું છે. ગુજરાતમાં આવી જંગલી પ્રથા, આપણે ત્યાં જંગલ રાજની હું આને ઉપમા આપું છું, આવું જંગલ રાજ ગુજરાતમાં શરૂ થાય એ એક નાગરિક માટે અત્યંત ગંભીર વિષય છે. હવે સવાલ આવે છે કે આ ઘટના સાચી હતી કે ઓછી હતી. તમે એક વિચાર કરો કે દાખલા તરીકે પેલા સાંસદનું નિવેદન, રાજેશ ચુડાસમાનું જે નિવેદન છે એ આવી રીતનું જે છે એનું તો એમના ભારતીય જનતા પક્ષના નેતા સારા મહેશભાઈ કસાલાએ ઘણી બેલેન્સ સારી વાત કરી, હું એપ્રિશિએટ કરું છું. એમણે કીધું કે આ યોગ્ય નથી. એ હકીકત છે. જે ધમકીની ભાષાઓ છે ને એ એવી જે આપણા ગુજરાતના માં પ્રવેશે ને તો એ યોગ્ય નથી. આપણે ત્યાં પ્રજા એ નકારે, પણ જે વાતાવરણ ખરાબ કરી નાખે છે, તમે કોઈ ધમકી શું આપો? તમે લોકપ્રતિનિધિ છો. અને બીજું, આ લોકપ્રતિનિધિને ખબર હોવી જોઈએ કે ભાઈ એ ચૂંટાય પછી બધાનો થઈ ગયો છે અને એને ન ખબર પડતી હોય તો એના પક્ષે એને શીખવાડવો પડે, નહીતર પક્ષની જવાબદારી આવે. કલેક્ટર એટલે કે વહીવટી તંત્ર, કલેક્ટર હોય, ઘણી જગ્યાએ કોર્પોરેશન હોય, કમિશનર હોય, તો વહીવટી તંત્ર જયારે આવી રીતના કોઈના પ્રભાવમાં આવીને કે પોતાની ફરજ અનુસાર જો નોટિસ આપ્યા વગર કરે, એ તો એક નોટિસ તો આપી દીધું હોય કે આ લોકો તો બધા ચતુર છે એટલે કહેવાતું કાગળિયું નોટિસ પહોંચે પહેલા બુલડોઝર નાખી દે, 4 દિવસ પહેલા ડેટ નાખી દે, એવી નોટિસ ના ચાલે. એની જે કઈ કાયદો હોય પ્રમાણે 3 નોટિસ આપો, એ પ્રમાણે વહીવટી તંત્રે કરવું જોઈએ. એક તો વહીવટી તંત્ર એવા રાજકીય લોકોના ગમે એવા શક્તિશાળીઓના હાથા નહીં બનવું જોઈએ, પોતાના ગમા બાજુમાં રાખવા જોઈએ. એ કોઈ પક્ષનો ન હોવો જોઈએ. વહીવટી તંત્રની આપણી બંધારણની અંદર ખૂબી જે છે કે નિષ્પક્ષ હોવો જોઈએ. એટલે એણે જો આવી કાર્યવાહી રાખી દે
તો એને આ ઉપરના ટોચના સરકારના લોકોએ એ કલેક્ટર પર પણ પગલાં લેવા જોઈએ. પૂરેપૂરી તપાસ કરીને ગંભીરતાપૂર્વક કે ભાઈ આ ન્યાય પ્રમાણે થયું છે કે નહીં, અને સરકાર પણ આ ગમતું હોય, સરકારની લોકપ્રિયતા જોતી સરકારના આદેશ પ્રમાણે થયું હોય તો કલેક્ટર તો મજા કરશે, જે તંત્ર છે તો મજા કરશે, અને કલેક્ટર તો સરકાર એને માટે ગુનેગાર છે. ત્રીજી વાત, હવે આની અંદર તમે દાખલા તરીકે માનો કે જનતાની વાત કરીએ, મહેશભાઈની વાત હું સમજ છું કે ગેરકાયદે દબાણોનો ફેવર ક્યારેય ના થાય, પણ આપણે ત્યાં 25 વર્ષથી ભાજપની સરકાર છે, આ ગેરકાયદે દબાણ 25 વર્ષ બની ગયા ત્યાં સુધી તંત્રને દેખાણું નહીં. તમે અત્યારે તંત્રને આપણે વાત તો કાઢવો જ પડે કે તમે ગેર દબાણ થવા દીધા ત્યારે તમે કેટલું વાલા થવા માટે રાજકીય પક્ષો બનવા દીધા હશે, અથવા તો તમે એવી લાપરવાહી તંત્ર કરી હશે કે આવું બધા ગેર દબાણો થઈ ગયા અને હવે રાતોરાત તમે જાગ્યા અને તમે એને ઉડાડવા માંડ્યા. એટલે એ તો બહુ ખોટી વાત છે, આ બધી નિંદાને પાત્ર છે. અને બીજી વાત, જનતા એવી જાગૃત રહેવી જોઈએ. આપણે ત્યાં ગામડામાં એ હજી જાગૃતિ ઓછી છે, આપણે લોકો લો એબાઇડિંગ મેન્ટાલિટી ડેવલપ નથી કરતા. નાગરિકોએ પણ એ વસ્તુ સમજવી જોઈએ કે હું એક નાનકડો ઓટલો બનાવું છું કે નાનકડું ઘર બનાવું છું કે ગમે એ ગેરકાયદે નથી, એ કેમ ન બીવે? કાયદાથી બીવું જોઈએ દરેક જણાએ. કાયદાથી એટલા માટે બીવું જોઈએ કે જે દિવસે તમને ખબર હોય છે કે તમે તમારી જિંદગી કાઢી નાખશો, પણ તમારા આવા 20-25 વર્ષે જાગતા તંત્રો તમારા દીકરાઓને સંતાનોને હેરાન કરી નાખશે. એટલે રાજકીય અને વહીવટી રીતે આટલી અત્યંત ખરાબ પરિસ્થિતિનું તમારી નવી પેઢી ભોગવે નહીં, એટલા માટે નાગરિકોએ પણ જાગૃત રહ્યું છે. મને એવું લાગે છે આ બધાનો પ્રશ્ન છે, એકલ દોકલ જોવા કરતા બહુ વ્યાપક સ્વરૂપમાં જોવે ને. પણ એક જ વસ્તુ સૌથી વધુ ગંભીર, આ રાજ્ય સરકાર ટોચના નેતા મુખ્યમંત્રીથી માંડી જો આને સિરિયસલી ન લે અને જો ગુજરાતની જનતામાં આવું જંગલરાજ પ્રવેશશે તો મને એવું લાગશે એ દિવસો દૂર નથી કે આપણે પણ બીજા રાજ્યોની જેમ અહીંયા લોકોની રોકકળ, અમાનવીય ઘટનાઓ, તંત્ર એમાં જવાબદાર અને એ બધું આપણને જોવા મળશે. એ વસ્તુ મને અત્યારે ચોક્કસ દેખાય છે. સુધીરભાઈ, એક બ્રેક લઈએ, પણ તમે જે વાત કરી કે જે બ્યુરોક્રેસી છે, જે અફસરશાહી છે, એ વાસ્તવમાં ખૂબ તટસ્થ હોય એ તો જ શાસન બરાબર ચાલે છે. આજે નેતા એવો આદેશ આપી દે કે આ ગામમાં કે આ બૂથમાંથી મને મત નથી મળ્યા, કે જે કંઈ થાય તોડી નાખવાનું છે, જે વર્ષો જૂનું છે. કાલ ઉઠીને એવું થશે કે જિલ્લા પંચાયતની ચૂંટણી આવે, તાલુકા પંચાયતની ચૂંટણી આવે, કાલ મત એને વધારે મળશે. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. હીરાભાઈ, તો મૂળ મુદ્દો એ હતો જે મહેશભાઈ પણ કહેતા હતા કે નડવાવાળાની જે વાત હતી એ તો ભાજપવાળાની વાત હતી કે ભાજપવાળા જ્યાં નડ્યા છે એ જોઈ લઈશ. તો તમને ક્યાં નડ્યા છે એમ? સંસદ પોતે જયારે સ્પષ્ટતા કરે ત્યારે પણ એમ કહે છે કે હું ભાજપની કે કોંગ્રેસની વાત નથી કરતો. હું અન્ય લોકો મારી પાસે આવ્યા હોય અથવા મને નડ્યા હોય અથવા મને મારું કામ મારી પાસે કરાવી ગયા હોય તો કસવાલા સાહેબ સાચા કે રાજેશભાઈ, મેં એમ કીધું કે વ્યક્તિગત મને કોઈ કારણ નથી, પણ વ્યક્તિગત ક્યાં નડ્યા તો કે માંગરોળ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઘાસીના સમાજના પટેલ એક સમાધાનમાં જાય છે, 12-13 જણા લોકો વચ્ચે હોય અને કોઈ કારણોસર એ પાછળથી પ્રતિ આક્ષેપતા એક સોસાયટીમાં એ ચૂંટણી જાહેર થયા પહેલા હોય છે અને પછી કશું જ નતું અને ચૂંટણી પૂરી થાય અને મતદાન મથકમાંથી રાજેશભાઈ બહાર નીકળતા હોય અને ઘણા લોકો કાર્યકરો, મારા કાર્યકરો પણ હાજર હતા. એમની વચ્ચે એસપી ને એમ કે ઝાલાની ફાઇલ ખોલો, એમને પૂરી દો, એવું જાહેરમાં કીધું ને એ માણસ આજે જેલમાં છે. જેમ ભાજપની જ વાત કરતા હોય તો એક નૈનાબેન પટેલ માળિયા તાલુકા પંચાયતના પ્રમુખ છે, એના ગામમાંથી 3000 માંથી 2000 મત તો એમને મળ્યા. ભાઈએ જેમ કીધું એમ 2000 મત તો એને મળ્યા, 1000 જ કોંગ્રેસને મળ્યા. પણ પટેલના મત 1000 પણ કેમ જાય હીરાભાઈ ને, એમ એના ઘરે બોલાવીને એમને કીધું કે રાજીનામું આપી દો. ના આપ્યું એટલે બીજે દિવસે સસ્પેન્ડ કરાવડાવ્યા અને એ પછી આ શરૂ થયું. હવે ભાજપના બહુમતી હોય કે ઓલાની કે તંત્ર બધું જ ધ્યાન ના રાખે. 16 ગામોમાં આ થયું ત્યારે કલેક્ટર સાહેબ હતા. હવે આવ્યું ફોરેસ્ટ ખાતું પાછું. તમે સમજો, માન તમે વાતને એક ઠંડી પાડી એક નેતા તરીકે, હમણાં જ વાત થઈ કે કોઈ આગળ આવવું જોઈએ. હું એક નેતા તરીકે, એક સામાજિક કાર્યકર તરીકે કલેક્ટર સાહેબ પાસે ગયો. મેં આ બધા જ વિસ્તારોની મુલાકાત કરી, એમને વિનંતી કરી કે સાહેબ, હકીકત છે કે કોઈ એક ગામથી બીજા ગામના રસ્તાઓ હોય એમાં એને નડતર કહેવાય, નડતર દૂર થવી જ જોઈએ. એ તો બધા માનતા હોય, સ્વાભાવિક છે કે એક ગામમાંથી બીજા ગામનો રસ્તો હોય યા તો સ્ટેટ હાઈવે હોય, એમડીઆર રસ્તો હોય કે નેશનલ હોય,
એમાં અમારો કોઈ ઝઘડો નથી. સારું પવિત્ર સ્થળ હોય યા તો એક ગામથી બીજા ગામમાં જવાની જગ્યા હોય તો નડતર કહેવાય. નડતર તો ખાલી થવી જોઈએ. મારી વાત તો છે જે રેસિડેન્ટ મકાન, મારી વાત છે રોજગારીને બેરોજગાર કરી નાખવાની, મારી વાત છે ગાય અને ભેંસોના જેને અમે ઢાળિયા કહીએ, હમણાં જ ઈયળ 2 માં ગાબા કાંઠા ઉપર કેટલા બધા ગાયો માટેના ઢાળિયા હોય ને એ સાફ કરી નાખ્યા. અત્યારે એને કઈ જરૂર હતી. એટલે મારું કહેવાનું ઓલ ઓવર સરકાર માટે પણ છે. અને જોગાનું જોગ રાજેશભાઈ બોલ્યા અને બીજા દિવસથી સ્ટાર્ટ થયો. એટલે મારી વાત સીધી છે. મહેશભાઈ, એક વાત તો છે, જે 3 ઉદાહરણ દઈ રહ્યા છે, હું કદાચ મારે ત્યાં રિપોર્ટ ન થાય એવા બધા સમાચાર. ઓકે હીરાભાઈ, સમજો, હું સવાલ પૂછું, તમારા ઉપરથી પૂછું મહેશભાઈ, એ રિપોર્ટ તો ન થાય એવા નાના લોકો વિશે ક્યાંક એને આદેશ આપ્યો હોય તો એના કાર્યકર હાજર હશે ને એને કીધું હશે. પણ આ વિન્ડિક્ટિવનેસ, આ બદલાની ભાવના એ વાસ્તવમાં ભાજપનું કલ્ચર છે નહીં. એ ધીમે ધીમે જો કોઈ નેતાઓ ડેવલપ કરતા હોય તો એ તમારે તો એક્શન નથી લેવાના, પણ પાર્ટીએ વિચારવાની જરૂર છે કે આ ના ચાલે ભાઈ, આ કોઈ સંજોગોમાં ના ચાલે. આ ગુજરાતનું પણ કલ્ચર નથી, આ બિલકુલ બંધ થવું જોઈએ. હેમંતભાઈ, હું આને બહુ ગંભીર સમજુ છું કે જે પ્રકારની ચર્ચા રાજેશભાઈ ચુડાસમાના સ્ટેટમેન્ટ ઉપર કોંગ્રેસે જે દિશામાં આખા સમાજને દોરવા માંગે છે એ એનાથી પણ ગંભીર છે. એમનું એવું કહેવું છે, ભાઈ મોટા નેતા છે, લોકસભા લડ્યા છે, કે રાજેશભાઈ ચુડાસમાનું આ સ્ટેટમેન્ટ એ મતદારો માટે હતું કે જે લોકોએ મત નથી આપ્યા ભારતીય જનતા પાર્ટીને, એના માટે આ પ્રકારના એક્શન લેવાય છે એવું એનું કહેવાનું સ્પષ્ટ હતું. અત્યારે ટીવી ઉપર ભલે ગમે તેટલી ડાય વાત કરે, પરંતુ રાજકારણ એમણે કર્યું છે ને આખી વાતને ઊંધી રીતે એક મેચ્યોર નેતા તરીકે લઈ ગયા. ચાલો, રાજેશભાઈએ ભૂલ કરી છે, પણ હું એમ કહું છું કે તમે સમજદાર હતો તો તમારે શાના માટે આ ભૂલ કરવાની જરૂર છે? આખી ચર્ચા જ આજે એના માટે આપણે રાખી છે. આ ચર્ચા જ એના માટે છે કે ભાઈ રાજેશભાઈ ચુડાસમા આવું બોલ્યા અને બુલડોઝર ફરી વળ્યું. આવું હોતું જ નથી. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ પણ રાજકીય પાર્ટી હોય, મતદાર સાથે કોઈ દિવસ કોઈ નેતાને ક્યારેય દુશ્મની મત આપ્યા હોય તો નથી હોતી, મત નહીં. આદર્શ સ્થિતિની તમે વાત, હું આદર્શ સ્થિતિની જ વાત કરવી જોઈએ. એટલા માટે સુધીરભાઈનો આત્મા મારામાં આવી ગયું છે એટલે હું આદર્શ સ્થિતિની વાત કરું છું. અને એટલા માટે ક્યારેય કોઈ નેતા એવું ન કહી શકે કે મેં આ મતદાર માટે. હવે એમણે જે વાત કરી ભાજપની વાત કરે છે, એમાં તમારું નામ જ ક્યાંય નથી એવું. રાજેશ ચુડાસમાએ ક્યાંય એમની વાત નથી કરી. તો તમે એટલા ગુનેગાર છો કે તમે આખા જિલ્લાની આ વાતને આ ચકડોળે હું કામ ચડાવી? અમે અમારા લોકો ઉપર એક્શન લઈ લઈશું. અમે એને સમજાવીશું એને બોલવામાં ભૂલ કરી છે તો એને કોઈનું રાજીનામું માંગ્યું છે તો અમારો ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે. આમાં ક્યાંય એવું હીરાભાઈએ જે 3 દાખલા આપ્યા એમાં એવું ક્યાંય નથી આવ્યું કે રાજેશભાઈ ચુડાસમાની નડ્યા છે એટલે ત્યાં બુલડોઝર ગયું છે કે ત્યાં કલેક્ટરે આવું તો આવ્યું જ નથી. એને તો ઇન્ડિવિડ્યુઅલ દાખલા આવ્યા. પ્રશ્ન એ છે કે હું એવું માનું છું કે 5000 વ્યક્તિને કોઈ એક દબાણ નડતું હોય તો એ દબાણને હટાવવું જોઈએ, પણ એમાં પણ માનવી અભિગમ જોઈએ. જો રેસિડેન્સ હોય, વર્ષોથી રહેતા હોય તો જરૂર પડે એટલું દબાણ હટાવવું જોઈએ. જો દિવાલ હટાવવાથી પ્રશ્ન સોલ્વ થઈ જતો હોય તો દિવાલ હટાવવી જોઈએ ને માર્ગ ખુલ્લો કરવો જોઈએ. કોઈ દિવસ છત વગરનો પરિવાર ચોમાસાની સિઝનમાં ન કરી શકાય એટલી સંવેદના તો અમારામાં છે. પરંતુ જે લોકો આવી વાતોને, હું બહુ આ દબાણને મેં નજીકથી સમજ્યો છે. મેં કીધું ને, હું ઠેક ઠેકાણે ગયો છું. મેં નદીના વેણ છે એ વાળી લેતા જોયે છે, હજારો એકર જમીન મેં ધોવાતા જોઈ છે. એક વ્યક્તિના દબાણને કારણે હજારો ખેતરો છે એ પડ્યા રહે છે એમનો, એ મેં જોયા છે. એટલા માટે દબાણ છે એને સહન ન જ કરવું જોઈએ. પરંતુ એમાં પણ જયારે રહેણાંકની વાત આવે, ગરીબોની વાત આવે ત્યારે છત વગરનો ન થાય, નોટિસ આપ્યા વગરનું ન થાય, વૈકલ્પિક વ્યવસ્થા વગરનું ન થાય, એ પણ કલેક્ટરની જવાબદારી છે ને કલેક્ટરે એની જવાબદારીને વળગી રહેવું જોઈએ. આવું મારું સ્પષ્ટ. ચાલો, અમારા કેમેરા એ ના તો કોંગ્રેસના સ્ટેટમેન્ટ પર, ના ભાજપના કે ના કલેક્ટરના સ્ટેટમેન્ટ પર એ રહેવાના છે. અમારા કેમેરા એ જનતાની પોતાની જે સમસ્યા છે, એના પ્રશ્નો છે, એના મુદ્દા છે ને જનતાનો જે પક્ષ છે, હું માનું છું કે અમારા કેમેરા એ જ બાજુ રહેવાના છે. આ મુદ્દાને અમે પણ એ અમારી રીતે તટસ્થ રીતે રિપોર્ટ કરતા એ અમારા પત્રકારો કરતા રહેશે ને સરકારને કહેતા રહેશે. એની જો ભૂલ હશે તો કોંગ્રેસ કંઈક ખોટા રસ્તે એ વાતને લઈ જવા માંગતી હોય તો પણ એ અમે કહેવાના છીએ. એ અમારી ભૂમિકા પણ છે, અમારી જવાબદારી પણ છે. મહેશભાઈ, હીરાભાઈ, સુધીરભાઈ અને વિજયભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.